હોવાથી દરિયા કિનારે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। ઓખા બંદર પર 3 નંબરનું અને સલાયા પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું। 28 તારીખ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા અલર્ટ। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા। ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર કમોસમી વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। વેરાવળની મેન બજારમાં ભરાયા વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી। ગીર સોમનાથ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। વેકેશનમાં યાત્રીઓના રંગમાં ભંગ પાડતો વરસાદ થતા રસ્તાઓ થયા ભીના। આગામી 2 દિવસ છે વરસાદની આગાહી। ગીર સોમનાથ જિલ્લાભરમાં પલટાયું વાતાવરણ। ગીર વિસ્તારના અનેક ગામોમાં વરસાદ વરસ્યો। ખાંભા, ઘંટિયા, ટીંબી અને કાજલીમાં પણ વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ગીર સોમનાથમાં મહાદેવની પ્રકૃતિએ કરી પૂજા। શંખનાદ અને ગંગાધાર સમાન વર્ષાથી પ્રકૃતિનો અભિષેક। અતિરિક્ત પાર્કિંગ યાત્રી સહયોગની વ્યવસ્થાઓ કરવામાં આવી। વાપીના વાતાવરણમાં આવ્યો પલટો। વાપી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ। કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાની ભીતિ। ખેડૂતોમાં છવાયો ચિંતાનો માહોલ। મહેસાણાના ઊંઝાના વાતાવરણમાં આવ્યો પલટો। ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ આવતા અનેક સ્થળોએ પાણી ભરાયા। વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ। મહેસાણાના ઊંઝામાં વરસાદ થતા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાવવામાં આવ્યો છે। શિયાળામાં વરસાદ થતા વાહન ચાલકોને ભારે હાલાકી। વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રાજકોટના ગોંડલમાં વરસાદી ઝાપટા। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માવઠું। ખેતરોમાં પાકને નુકસાનની ભીતિ। મગફળી અને કપાસના પાકને લઈને ખેડૂતો ચિંતામાં। અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ગીરના દીવાના, સરાકડિયા, નાનુડી, દાડીવડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું। મગફળી, કપાસ, તુવેરના પાકને કમોસમી વરસાદથી નુકસાન થવાની પણ શક્યતા। ગુજરાતમાં માવઠું આવવાની અંબાલાલ પટેલની આગાહી। આજથી 30 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહી શકે। 30 ઓક્ટોબર સુધી રાજ્યના અનેક ભાગોમાં આવી શકે છે વરસાદ। નવેમ્બરમાં પણ ગુજરાતમાં માવઠાની શક્યતા। હવામાન વિભાગે આગામી 7 દિવસ કરી વરસાદની આગાહી। આગામી 4 દિવસ ભારે વરસાદ થઈ શકે। 26 ઓક્ટોબરથી અતિભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું। રાજ્યમાં 3 દિવસ વરસાદનું યલો એલર્ટ અપાયું। છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી। અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે વરસાદની શક્યતા। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ। 27 ઓક્ટોબર સુધી વરસાદ આવવાની શક્યતા। સુરતમાં માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા। ડાંગરનો પાક પલળી ન જાય તે માટે જીનિંગ મિલનો કરાયો સ્ટોરેજ। દરરોજ 150 ટ્રેક્ટર ભરીને ડાંગર આવે છે મિલમાં। ડાંગરના સ્ટોરેજ માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર। રાજકોટના જેતપુરમાં દીપાવલી ફનફેરમાં દુર્ઘટના સર્જાઈ। રોટરી ક્લબ આયોજિત ફનફેર મેળામાં રાઈડ તૂટી। બ્રેકડાન્સ તૂટી જતા દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। તપાસની કામગીરી ચાલુ છે। વડોદરા એરપોર્ટ ડાયરેક્ટર MSI દાઉદની મોટી જાહેરાત। એરલાઇન્સ કંપની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરે તે માટે ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરી। એક ફ્લાઇટ દીઠ ₹1 લાખ એરપોર્ટ ઓથોરિટી આપશે। અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાંથી રેવ પાર્ટી ઝડપાઈ। પોલીસે મોડી રાતે દરોડા પાડીને 2 ભારતીયો સહિત 20 NRIને દારૂ પાર્ટી કરતા પકડી પાડ્યા। રેવ પાર્ટીમાં વિદેશીઓ પણ હતા સામેલ। નાઇજીરિયા, આફ્રિકા, મોઝામ્બિકના આશરે 15 લોકો ઝડપાયા। આ પાર્ટીના પાસની કિંમત 700થી 15,000 રાખવામાં આવી હતી અને હોટ ગ્રીવર પાર્ટી નામ આપવામાં આવ્યું હતું। કેન્યા અને મડાગાસ્કરના નાગરિકો હતા પાર્ટીમાં। 48 બોટલ દારૂ પકડાયો। ફાર્મ હાઉસના માલિકે દારૂનો સપ્લાય કરનારની પણ અટકાયત કરી। પાર્ટી સ્થળે મીડિયા પહોંચતા ત્યાં વિદેશી યુવક યુવતીઓ હતા હાજર, જેઓ મીડિયાને જોઈને ભાગવા લાગ્યા। રેવ પાર્ટીમાં આવી હતી આ આફ્રિકન યુવતીઓ। અમદાવાદના બોપલમાંથી પકડાયેલી રેવ પાર્ટીનો મામલો। રેવ પાર્ટીની અંદરનો વિડીયો સામે આવ્યો છે। આફ્રિકન યુવક વિડીયોમાં નજરે પડ્યો। વિદેશી વિદ્યાર્થીઓ પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા। અમદાવાદના બોપલમાં થયેલી રેવ પાર્ટી મામલે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની પ્રતિક્રિયા। કહ્યું, યુવાનોને લાંબા સમયથી નશામાં ધકેલવાનું ષડયંત્ર। આવી રેવ પાર્ટીઓમાં પોલીસ માત્ર ફરિયાદી બને છે। શ્વેત ક્રાંતિની બદલે ગુજરાતમાં દારૂના ટેન્કર ઠલવાય છે। ગુજરાતમાં 50%થી વધુ સમન્સની બજવણી ઓનલાઈન કરાઈ। સમન્સ કે વોરંટ બજાવવાની મેન્યુઅલ પ્રક્રિયામાં સમય અને માનવબળનો ખૂબ વ્યય થતો હોવાનું પગલું ભર્યું। સમગ્ર ગુજરાતમાં સમન્સ મોડ્યુલ કાર્યરત। એસટી વિભાગે મુસાફરો માટે જાહેર કર્યો પરિપત્ર। અન્ય મુસાફરો મોબાઈલના કારણે ડિસ્ટર્બ ન થાય તે માટેનો પરિપત્રમાં કરાયો ઉલ્લેખ। મુસાફરોએ મોબાઈલ સાયલેન્ટ રાખવો તેમજ વાત કરતા સમયે હેન્ડ્સ ફ્રીના ઉપયોગની અપાઈ સૂચના। મુસાફરોની ફરિયાદ બાદ પરિપત્ર કરાયો જાહેર।
દિવાળી બાદ અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધ્યું. અમદાવાદનો સરેરાશ AQI 165 થયો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI બિન આરોગ્યપ્રદ શ્રેણીમાં. માર્ગો પર વાહનોની અવરજવર વધતા વાયુ પ્રદૂષણ વધવાની પણ સંભાવનાઓ. પીરાણાની ડમ્પિંગ સાઇટ પ્રદૂષણની સૌથી મોટું કારણ.